તો નેપાળમાં તોફાન અને આગની સ્થિતિ। મુક્તિનાથમાં કથાકાર રમેશભાઈ ઓઝાની ભાગવત કથા। બાયશ્રીની કથામાં દેશ વિદેશના 300થી વધુ લોકો આવ્યા। 300થી વધુ શ્રોતાઓ સહી સલામત છે। કાઠમંડુથી 6 કલાકના અંતરે પોખરાના મુક્તિધામમાં આ કથા ચાલુ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। જી ધર્મેશ। નેપાળમાં તોફાન અને આગજનીની સ્થિતિ વચ્ચે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જાણીતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈજીની ત્યાં ભાગવત કથા ચાલે છે, પરંતુ કાઠમંડુની નજીક મુક્તિનાથ જે છે પોખરામાં ત્યાં આ કથા ચાલે છે। આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે કથાનો અને સૂત્રો જણાવી રહ્યા છે કે કથામાં દેશ વિદેશના 300થી વધુ લોકો આવ્યા છે, પણ બધા જ લોકો શ્રોતાઓ જે છે સહી સલામત છે અને અત્યારે જે કહી શકાય કે કથા નિયમિત ચાલે છે ને આવતીકાલે ચોથા દિવસની પણ કથા ચાલુ જ રહેવાની છે। કાઠમંડુથી 6 કલાકના અંતરે પોખરામાં આ મુક્તિધામ આવેલું છે અને ત્યાં પૂજ્ય ભાઈશ્રીની આ કથા ચાલી રહી છે, પરંતુ નેપાળમાં તોફાન આગજનની સ્થિતિ વચ્ચે આજ સવારથી જ આ કથામાં જે ગયેલા શ્રોતાઓ અંગેના અટકળો તે ત્યારે અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે જે રમેશભાઈ ઓઝાની કથામાં આવ્યા છે કાઠમંડુમાં એ લોકો સલામત છે અને 300થી વધુ દેશ વિદેશના શ્રોતાઓ છે એ સહી સલામત છે અને નિયમિત કથા ભાગવત કથા ચાલુ છે। જી ધર્મેશ, આભાર સમગ્ર વિગત આપવા બદલ।